વાપીમાં જળબંબાકારની સ્થિતિ છે। વાપીના અંભેતી વિસ્તારમાં ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ। સ્થાનિકો અને લોકલ પોલીસે તમામ પેસેન્જર્સને સુરક્ષિત બહાર કાઢ્યા છે। દ્રશ્યો તમે જુઓ, અહીંયાથી નાના વાહનોનું પસાર થવું નામુમકિન છે। મોટા વાહનો તો અહીંયા વચ્ચે જતા જ ફસાઈ ગયા છે। એક બસ એવી જ રીતે ફસાઈ ગઈ। બસમાં ઘણા બધા મુસાફરો પણ સવાર હતા। જો કે જેવી આ જાણકારી મળી એટલે સ્થાનિક પોલીસ પહોંચી સ્થળે, લોકો પણ પહોંચી ગયા અને બસમાં સવાર મુસાફરોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા। અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી વધુ જાણકારી મેળવીશું। બ્રિજેશ, આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, બસ પાણીમાં ફસાઈ ગઈ છે। શું વિગતો છે આ ઘટનાને લઈને? જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા જે પણ પુલો છે અથવા તો નીચાણવાળા રસ્તા છે તેના પર સતત પાણી ભરાઈ જવાનો ઘટનાક્રમ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે। ગઈકાલે ખૂબ વરસાદ પડ્યો હતો અને તેને કારણે ઘણા બધા રૂટની બસો બંધ કરી દેવામાં પણ આવી હતી, પરંતુ જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં લોકોની આવાજાહી સચવાઈ રહે તેના માટે આ વ્યવસ્થા જળવાઈ હતી। પરંતુ આ જે ઘટના બની હતી તેને લઈને અગર વાત કરીએ તો જે પ્રમાણે જે પ્રમાણે આ બસ પાણીમાંથી નીકળી રહી હતી તે જ સમયે એ ફસાઈ ગઈ હતી અને બંધ થઈ ગઈ હતી, ત્યારે ગ્રામજનો તુરંત દોડ્યા હતા અને ગ્રામજનોએ લોકોને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા। આ સાથે જે રીતે સ્થાનિકો અને પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને તમામ પેસેન્જરોને બહાર કાઢવાની કોશિશ હાથ ધરાઈ હતી। મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાને કારણે રોડ પરથી આ બસ પસાર થતા જે ઘટના બની હતી તેને લઈને હવે ઘણા બધા રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે। વલસાડમાં 28 જેટલા રસ્તા મુખ્ય માર્ગને પણ હાલ બંધ કરવામાં આવ્યા છે। જી બ્રિજેશ, આભાર જાણકારી આપવા માટે। તો વલસાડના મુખ્ય રસ્તાઓ પણ બંધ છે કેમ કે છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ વિસ્તારોમાં પડ્યો છે, જેના કારણે અનેક રસ્તા બંધ હાલતમાં છે।